હવે તમે ઉગતાની મેળીને ચોખ્ખું નિવેશ કરો છો, પણ અત્યાર લગીને તમે તમારા ભયમાં ભંડાર્યું બધું, એનું શું કરશો એવું કીધું. એમ તાર એટલે તારા ઘેર તારી માતાજી તાર ધૂણીને એવું કે હવે મેલડીને બકરો હાલવાની જરૂર, તો બધા એવું કે છે કે ના મેલડી તો લેશે જ, પણ હું એવું કઉ છું ચોખ્ખા ભાવથી જો કદાચ ચોખ્ખું નિવેદ આલો ને તો મેલડીને બકરાની જરૂર. એટલે આ જમાનામાં મેલડીને બકરા ના આલો તો ચાલે, પણ અત્યાર સુધી આલ્યું છે તો ભાવપૂર્વક પ્રાર્થના કરી અને તમે નહીં ખાવ એવી જવાબદારી સાથે તમારી માતાજીનું ચોખ્ખું ભોણું નિવેદ કરો, જારનો ખીચડો કરો તો એ લેખે લાગે ના. પછી તમે મેલડીનું બંધ કરી અને હોટલમાં બહાર જઈને જો ખાધું તો પતી જ્યું. મેલડી બહેનો બકરો લેવાય નહીં રે, અને બકરો મૂકીને આવશે કોયડો લઈ. હા માં, પણ માં કુટુંબ વાળા તૈયાર નહીં, પણ મળ અમારા ઘર જ છે ગામડે, તો માં કુટુંબ વાળા ભલે ખાવાનું બંધ ના કરે, પણ અમે અમારા સાથે ચોખ્ખું કરીએ તો ચાલે ને માડી. કુટુંબ વાળા તો ચારે કોના મોને છે, મળ અમાર ઘેર જ છે એટલે આશા ના રાખતા કુટુંબ અમારું મોન છે, ચારે મોને બધાને કઉ છું એ આશાએ રહેતા જ નહીં. જો તમારો ટાઈમ થયો હોય ને બસ નો તો બસ માં બેસી જવું, નકર રહી જશે, બસ છૂટી જાય તો પત્યું. એટલે આ મારી એક ટ્રેન છે અયોધ્યા એક્સપ્રેસ, એમાં સ્ટેશન આવે ને તો બેસી જજો, જો બીજા લેવા રહ્યા તો ટ્રેન છૂટી. હાચો માડી હાચો, સમજ્યા? એ તો બધું મારી પ્રેરણા આશીર્વાદ થી ખબર પડી જશે. સારું માં, રામ રામ.